Hello everyone, myself Professor Gaurav Jadhav, lecturer in Electrical Engineering Department. In a subject ETC, we have already started the chapter number 1 and we are coming toward the topic is track electrification. We are already studying in this topic the type of this system, that is the AC system, DC system, and we are coming toward now composite system. Okay, so composite system mainly consists two systems. First is AC single phase to three phase system. Okay, or this will already known as a kind of system. Okay, and the second is single phase AC to DC system. Okay, now single phase AC to three phase system. Okay, first of all we have to understand why composite system will invented. Okay, we have already studied what are the advantages of AC system, what are the advantages of DC system. Okay, both system has a disadvantage also. So we have to only show the advantages. Okay, by showing advantages of this system, we can combine both this system. That means AC and DC ને બંનેને combine કરવાની છે આ સિસ્ટમ ની અંદર એના એડવાન્ટેજ જોઈએ. So we can rectify all disadvantages of above system. Now single phase AC system to three phase system. અહીં તમે જોઈ શકો કે single phase AC સપ્લાય લેવાનો છે અને three phase system છે, બરાબર છે. three phase સપ્લાય પણ લેવાનો છે. બેઝિકલી આ સિસ્ટમ ની અંદર તો આપણો સપ્લાય છે એ ક્યાંથી લેવામાં આવે છે? યસ, આપણે જે આગળ જોઈ ગયા તે नेशनल ग्रिड पर ત્યાંથી વોલ્ટેજ જે આવે છે 132 kV હોય છે. ઓકે, 132 kV પણ હોઈ શકે, 33 kV પણ હોઈ શકે. અહીંયા હોય છે ટ્રેક્શન સબસ્ટેશન. ઓકે, ટ્રેક્શન સબસ્ટેશન આપણે જોયા હશે કે રેલવે ટ્રેકની બાજુમાં જ ઘણા બધા ટ્રેક્શન સબસ્ટેશન હોય છે જે ડિપેન્ડ કરે છે બંને સબસ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું રાખવામાં આવે છે એ પ્રમાણે ટ્રેક્શન સબસ્ટેશન આપણને મળતા હોય છે. Now the output of the traction substation that is around 25 kV with 50 Hz frequency. Okay, and this 25 kV and 50 Hz frequency હોય છે એ overhead conductor through transmit કરવામાં આવે છે. Now see કે આ જે કંડક્ટર માંથી જે આઉટપુટ આપણને મળે છે, ઓકે, એ સિમિલર કે આપણે જે આગળ જોઈ ગયા કે કરંટ કલેક્ટર નું કામ કોણ કરે છે? ધેટ ઇઝ ધ પેન્ટોગ્રાફ. ઓકે, તો એ પેન્ટોગ્રાફ ની મદદથી આ જે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન માંથી 25 kV માંથી જે કરંટ ફ્લો થાય છે કલેક્ટ કરવામાં આવે છે. ધેન આફ્ટર તે જે કરંટ કે વોલ્ટેજ વોટેવર જે પણ છે એ કોને આપવામાં આવે છે? લોકોમોટિવ. ઓકે, હવે જે લોકોમોટિવ હોય છે એની અંદર શું હોય છે? બેઝિકલી સિંગલ ફેઝ ટુ three phase converter, that is also known as the armo converter. Okay, તે શું કરશે કે સિંગલ ફેઝ માંથી જે આપણો સપ્લાય આવે છે લાઈન માંથી, ઓકે, તેને થ્રી ફેઝ ની અંદર કન્વર્ટ કરશે અને એ જે થ્રી ફેઝ સપ્લાય છે એ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ને આપવામાં આવે છે. આ થઈ આપણી બેઝિક સિસ્ટમ. ધેટ મીન્સ કે આપણી જે કાંડો સિસ્ટમ છે તે છે.
ઓકે, હવે આ સિસ્ટમની અંદર ફર્સ્ટ ઓફ ઓલ જે ઇન્વેન્શન છે એ હંગેરીની અંદર 1932 ની અંદર કરવામાં આવેલો હતો. હવે આ સિસ્ટમ છે એનો મેઇનલી એડવાન્ટેજીસ શું છે કે આપણે જે 3 ફેઝ સિસ્ટમ ની અંદર જોઈ ગયા કે 3 ફેઝ સિસ્ટમ ની અંદર બેઝિકલી જે ઓવરહેડ કંડક્ટર હોય છે તે કેટલા હોય છે? 2 હોય છે અને તેનો જે રેડ ટ્રેક હોય છે એ આપણો થર્ડ ટર્મિનલ બને છે. ઓકે, અને વચ્ચે શું આવી જાય છે? લોકોમોટિવ. આ જે સિસ્ટમ છે ધેટ ઇઝ ટુ મચ કોમ્પ્લિકેટેડ. ઓકે, તો આ જે કોમ્પ્લિકેશન છે તેને રિમૂવ કરવા માટે કાંડો સિસ્ટમનું ઇન્વેન્શન કરવામાં આવેલું છે. ઓકે, ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ કાંડો સિસ્ટમ. બટ વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ? ઓકે, હવે આ જે સિસ્ટમ છે તેની અંદર યુઝ શું કરવામાં આવેલી છે? 3 ફેઝ ઇન્ડક્શન મોટર. હવે 3 ફેઝ ઇન્ડક્શન મોટર એટલે કેપેસિટી તો ઘણી વધારે છે, બટ એનું જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ કમ્પેરેટિવલી અધર મોટર ઘણો ઓછો મળે છે અને સ્પીડ કંટ્રોલ પણ ડિફિકલ્ટ છે. ઓકે, તો આપણે એડવાન્ટેજમાં લખી શકીએ એડવાન્ટેજમાં capacity of ion, that is the I. But what is the disadvantage? Disadvantage, that is the low starting torque. Okay, now moving toward next method, that is the single phase AC to DC system, that is also known as the main composite system. Okay, now look, single phase AC, that means કે આપણી જે લાઈન હશે અહીંયા જે ડાયાગ્રામ અંદર જોઈ શકો કે બેઝિક સિસ્ટમ છે આવી જ કહી રહેશે. ઓકે, ઇનિશિયલ સ્ટેજ કે જે સપ્લાય આપવામાં આવે છે એ બેઝિકલી કેટલો હોય છે? 25 kV. જે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઈનની અંદરથી ફ્લો થશે. ઓવરહેડ કંડક્ટર, આ જગ્યા પર ઓવરહેડ કંડક્ટર. ના સિમ્પલી પેન્ટોગ્રાફ થ્રુ આ કરંટને કલેક્ટ કરવામાં આવશે 25 kV. This is our locomotive. પેન્ટોગ્રાફ થ્રુ 25 kV ને કલેક્ટ કરવામાં આવશે અને તે આપવામાં કોને આવે છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ઓકે, આ જે વોલ્ટેજ બેઝિકલી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થ્રુ ના નેક્સ્ટ જે આ કરંટ છે એ સામાન્ય ફ્લો થશે. અહીંયા મેઇન વસ્તુ છે AC ટુ DC. તો આપણે જોઈ ગયા કે AC ટુ DC કન્વર્ટ કોણ કરે? ધેટ ઇઝ ધ rectifier. Okay, so this is our rectifier. Now the output of the rectifier is directly given to the DC series motor. Okay, and we have already studied the DC series motor having a high starting torque. Okay, so India ni andar basically and લાર્જ અમાઉન્ટ ની અંદર આ સિસ્ટમનો યુઝ થાય છે. આપણે જેટલી સિસ્ટમ અત્યારે જોઈએ છે કે અમદાવાદ ટુ બોમ્બે, ઓકે, ધેન આફ્ટર અમદાવાદ ટુ દિલ્હી જે સિસ્ટમ છે, કોઈ બી ઇન્ડિયાની અંદર જેટલી સિસ્ટમ છે લૂપમાં કનેક્ટેડ છે તેની અંદર AC ટુ DC સિસ્ટમનો યુઝ થાય છે. હવે આ સિસ્ટમના મેજોરિટી એડવાન્ટેજ જુઓ તમે, નંબર ઓફ એડવાન્ટેજ ઘણા બધા છે. That's why this system will be used. First advantage is high voltage. Okay, આ સિસ્ટમ ની અંદર જો હાઈ વોલ્ટેજ યુઝ કરવામાં આવે છે. હવે આપણે બેઝિક આપણે ભણી ગયા કે જો હાઈ વોલ્ટેજ નો યુઝ કરવામાં આવે તો કરંટ રિડ્યુસ થાય છે. Why? I equals to V by I. If your voltage increase, then current will be decrease. If the resistance will be constant. મેઇન છે કે રેઝિસ્ટન્સ આ સિસ્ટમની રેઝિસ્ટન્સ છે એ કોન્સ્ટન્ટ હોવો જોઈએ. તો આ સિસ્ટમની અંદર મને ખબર છે કે કંડક્ટર છે તો રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ જ હોવાનો છે. સો ઇફ વોલ્ટેજ વિલ બી ઇન્ક્રીઝ then કરંટ વિલ બી રિડ્યુસ. તો આ સિસ્ટમ હાઈ વોલ્ટેજ આપવાથી કરંટ આપણે કેવો થશે? ડિક્રીઝ થશે. સો કરંટ વિલ બી ડિક્રીઝ. આપણે જે આગળ ભણી ગયા ટ્રિપલ E ની અંદર કે જ્યારે કરંટ ડિક્રીઝ થાય છે તો તેનો ક્રોસ સેક્શનલ એરિયા ઇફ કરંટ વિલ બી ડિક્રીઝ, okay, then area of the conductor will be reduced. Okay, આ ઇક્વેશન આપણે
ભણી ગયા છે. કરંટ આ થિયરી આપણે ઓલરેડી જોઈ રહ્યા છે કે કરંટ રિડ્યુસ થાય તો ક્રોસ સેક્શનલ એરિયા રિડ્યુસ થાય છે. નાઉ કરંટ, હવે આ વસ્તુ જોઈએ, ક્રોસ સેક્શનલ એરિયા રિડ્યુસ થયો ધેટ મીન્સ ધ વેટ ઓફ ધ કંડક્ટર રિડ્યુસ. હવે કંડક્ટરનો વેટ છે W એ પણ રિડ્યુસ થશે. તો જે આપણે ટાવર જે ઇન્સ્ટોલ કરવાના છે તેની જે સાઈઝ છે તે પણ રિડ્યુસ થશે. હવે સાઈઝ રિડ્યુસ થાય તો વેટ જે ટાવર છે તેનો પણ વેટ ડિક્રીઝ થવાનો છે. તો એનો ઇન્સ્ટોલેશન કોસ્ટ બી ઓછો થવાનો છે, રિડ્યુસ થવાનો છે. સિમિલર મટીરીયલનો કોસ્ટ પણ રિડ્યુસ થશે. સો મેજર એડવાન્ટેજ over here, that is the high voltage. Okay, now if your current will be reduced, current I will be reduced, then line losses are also reduced, that is the I square. If your current reduced, then the losses will be reduced. Now if your losses will be reduced, ખબર છે કે આપણા losses ઓછા થાય છે. ઓકે, જો losses ઓછા થતા હોય તો આ સબસ્ટેશન છે, એક ટ્રેક્શન સબ ડિસ્ટ્રિક્ટ, એક સબસ્ટેશન છે અને અહીંયા બીજું સબસ્ટેશન છે, એટલે જે ટ્રેક્શન સબ. તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ આપણે ઇન્ક્રીઝ કરવું હોય તો કરી શકાય. અલ્ટિમેટલી કહી શકાય કે સબસ્ટેશન છે તેની પણ કોસ્ટ રિડ્યુસ થશે. અધરવાઇઝ વી કેન સે that the number of substation will be reduced or distance will be increased. Okay, now equipment આ જોઈ રહ્યા સિમ્પલ છે કે જો સબસ્ટેશન રિડ્યુસ થવાના છે, ઓકે, તો ઇક્વિપમેન્ટ પણ રિડ્યુસ થવાના છે. બટ ક્વેશ્ચન ઇઝ ધેટ કે જો એસી સિસ્ટમ હોય તો નંબર ઓફ ઇક્વિપમેન્ટ વિલ બી રિક્વાયર્ડ. જેમ કે ટ્રાન્સફોર્મર જોઈશે, ઓકે, હેવી ટ્રાન્સફોર્મર જોઈશે રિડ્યુસ કરવા માટે. એસી સિસ્ટમ હોય તો તેને કન્વર્ટ કરવા માટે આરનો કન્વર્ટર જોઈશે. ઓકે, બટ ડીસી સિસ્ટમ ની અંદર ઓન્લી ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર will be used. So ultimately we can say that the number of equipment will be reduced. Now manpower, if your substation reduce, તો substation માં જેટલા બી લોકો કે peoples કે workers કે employees જે પણ કામ કરે છે, ઓકે, તેની જે રિક્વાયરમેન્ટ છે એ ઓછી પડશે તો manpower ઓછો જોઈશે. ઓકે, તો ક્યારેક તો એવું પણ પોસિબલ થઈ શકે કે જે manpower reduce થઈ જાય और એ આખું સબસ્ટેશન સેલ્ફ કે ઓટોમેટિકલી આખું કામ કરી શકે છે. નાઉ ડીસી લોકોમોટિવ કેપેસિટી. હવે જે ડીસી લોકોમોટિવ છે તેની કેપેસિટી છે એ નોર્મલ એસી લોકોમોટિવ છે તેની કરતા 2 to 3 ટાઈમ્સ છે. કેમ? કારણ કે ડીસી સિરીઝ મોટર છે, ઓકે, તેનો હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક છે, ઇનિશિયલી હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક આપે છે અને રનિંગ કન્ડિશનમાં બેસ્ટ એફિશિયન્સી આપે છે. તો કમ્પેરેટિવલી જોવા જઈએ તો 3 ફેઝ સિસ્ટમ હોય તેની અંદર શું આવે છે? ઇન્ડક્શન મોટર. તો ઇન્ડક્શન મોટર હોય છે, ઇન્ડક્શન મોટર ઓલરેડી ઇનિશિયલી સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો આપે છે અને હાઈ કરંટ લે છે, તો લાઈન ની અંદર લોસ બી વધી જશે અને એની અલ્ટિમેટલી જો એફિશિયન્સી પણ ડિક્રીઝ થઈ જશે. તો સિમ્પલ કે જો મોટરની કેપેસિટી છે એ કમ્પેરેટિવલી ઇન્ડક્શન મોટરની સામે ડીસી સિરીઝ મોટરની 2 to 3 ટાઈમ્સ છે. નાઉ ડિસ્ટન્સ કવર્ડ બાય લોકોમોટિવ. હવે ડિસ્ટન્સ જે લોકોમોટિવ ધેટ મીન્સ કે સિમ્પલ આપણું જે એન્જિન છે એ નવસારી થી સુરત આપણે ડિસ્ટન્સ લઈ લઈએ તો અરાઉન્ડ 30 કિલોમીટર છે. ઓકે, તો જે ડિસ્ટન્સ કવર કરે છે લોકોમોટિવ એ કમ્પેરેટિવલી એ જે એસી લોકોમોટિવ છે ધેટ મીન્સ કે આ બધી સિસ્ટમ કે એસી સિસ્ટમ છે તેની કરતા વધારે કવર કરે છે. પણ એ કઈ રીતે ડિસ્ટન્સ તમારે લેવાનું છે? બાય ધ કેપેસિટી. ઓકે, ના વોટ આર ધ ડિસએડવાન્ટેજ? હવે આ સિસ્ટમના મેઇનલી ઓછા ડિસએડવાન્ટેજીસ છે. તે શું છે? અનબેલેન્સ ઇન અ 3 ફેઝ સિસ્ટમ. હવે સિમ્પલ છે કે જો એક તમારો ફેઝ છે ઘણો બધો કરંટ ડ્રોન કરતો હોય બાકીના કમ્પેરેટિવલી ફેઝ કરતા R Y B ફેઝ છે, ઓન્લી એક જ ફેઝ પર લોડિંગ હોય તો બાકીના બધા બીજા બે ફેઝિસ છે તેના ઉપર અનબેલેન્સ ક્રિએટ થશે. ઇન્ટરફિયરન્સ ઇન કમ્યુનિકેશન લાઇન. હવે જ્યારે એસી સિસ્ટમનો યુઝ કરવામાં આવે વાયરની અને હાઈ વોલ્ટેજ હોય તો એની સરાઉન્ડિંગમાં બાજુમાં એની બાજુની અંદર જો કમ્યુનિકેશન લાઇન હોય તો 3 ફેઝ જે આપણે સિંગલ ફેઝ લાઇન છે હાઈ વોલ્ટેજ છે કોના જે ઓવરહેડ કંડક્ટર છે તેના એની સરાઉન્ડિંગની જે મેગ્નેટિક ફીલ્ડ છે બાજુમાં રહેલા જે કોમ્યુનિકેશન લાઇન છે તેને ઇન્ટરફિયર કરી શકે છે. નાઉ આર્કિંગ ઓર સ્પાર્કિંગ આ બધા આપણે જોયું છે કે જ્યારે ઓવરહેડ કંડક્ટર હોય છે અને પેન્ટોગ્રાફ
સ્લાઇડિંગ થોડું મૂવ થતું હોય છે, બરાબર. તો બંનેની વચ્ચે આર્કિંગ અને સ્પાર્કિંગ થતા હોય એવું આપણને જોવા મળે છે. તો અહીંયા આપણું જે ટોપિક છે, જે ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન, એ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આપણે કઈ કઈ વસ્તુ ભણી ગયા આની અંદર કે ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન એક એસી સિસ્ટમ છે, એક પરફેક્ટલી ડીસી સિસ્ટમ છે અને એક છે કમ્પોઝાઇટ ડીસી સિસ્ટમ. ઓકે, થેન્ક યુ સો મચ.